સ્વાધ્યાય 11.2 ક્વેશ્ચન નંબર 1 આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। પહેલું આપેલું છે 10.5 સેમી આપેલી છે ત્રિજ્યા। તો સોલ્યુશન જોઈએ આપણે। અહીં આપેલું છે ક્વેશ્ચન નંબર 1નું પહેલું, ઓકે। આર બરાબર આપેલું છે, કેટલા આપેલું છે 10.5 આપેલું છે। તો એને આપણે આવી રીતે પણ લખી શકાય કે 21/2 સેમી પણ લખી શકાય છે, ઓકે। આ 10.5 10.5 ઉમેરો તો એટલે કે 21 થઈ જાય અને ભાગાકારમાં 2 મૂકો તો આવી રીતે પણ લખી શકાય છે। હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે 4πr², એનું સૂત્ર થાય છે બરાબર 4 × 22/7 મૂકવાનું છે અને આર બરાબર કેટલા લેવાનું છે 21/2, 2 ઘાત છે એટલા માટે 21/2 2 વખત લખીશું, ઓકે। એટલે આ જે છે ત્રિજ્યાની 2 ઘાત આપેલી છે એટલા માટે આ સંખ્યાને 2 વખત લખવાની છે। હવે અહીં જોઈએ 2 દુ 4 અને 2 થી 2 ઉડી જશે, 7 તરી 21 થાય છે। પછી બધાનો ગુણાકાર કરીએ આપણે। તો હવે ગુણાકાર કરીએ આપણે અહીંયા, તો એમાં કરીએ કેટલા 22 × 21, 21 દુ 42 ની 2 બધી 4, 21 દુ 42 અને 2 46 થાય છે। હવે ગુણાકાર 3થી કરીએ, 3 દુ 6 થાય છે, 3 છંગ 18, 18 ની 8 બધી 1 બરાબર, 3 3 ચોક 12 અને 1 13 બરાબર, 1386 આવે છે। 1386 સેમીની 2 ઘાત આવે છે, ઓકે। આ થઈ ગયું આપણું। પછી બીજો છે આપણી પાસે આપેલું છે એનું આર બરાબર કેટલા આપેલું છે 5.6 સેમી આપેલી છે। તો આપણે અહીંયા પોઈન્ટ હટાવવા માટે શું કરવાનું છે, અહીંયા પોઈન્ટ હટાવવા માટે 1 લખીને પોઈન્ટની પાછળ જેટલા અંકો છે એટલા 0 મૂકવાનું। તો આ પોઈન્ટ હટી ગયું છે, આ સેમીમાં આવી જશે, ઓકે। હવે છે આપણી પાસે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે 4πr² થાય છે। એટલે 4 × પાઈ બરાબર 22/7 લેવાનું છે। આરની જગ્યાએ આ મૂકવાનું છે કેટલા વખત 2 વખત, ઓકે। કેટલા વખત મૂકવાનું છે 2 વખત મૂકવાનું છે। એના પછી આપણે શું કરવાનું છે અહીંયા ધ્યાન રાખો, તો પછી આ અહીંયા શું થાય છે, તો અહીંયા 7 × 8 = 56 થાય છે, ઓકે। 8થી કર્યું છે। હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનું છે। હવે 22નો ગુણાકાર કરીએ તો 22 × 8 = 176 ની 6 બધી 17, ઓકે। 22 ચોક 88, 88માં આ ઉમેરીએ તો કેટલા થાય છે 105 થાય છે। 105 ની 5 બધી 10, ઓકે। 22 ચોક 88 અને 10 98 થાય છે। હવે 4થી ગુણાકાર કરવાનું છે। 4 છંગ 24 ની 4 બધી 2, 4 પંજા 20, 20 2 22 થઈ જાય બધી 2, 4 × 32 અને 2 34 થાય છે, ઓકે। 34 થાય છે। 34 ની 4 બધી 3 અને 4 નું 36 અને 3 કેટલા 39 થાય છે। કેટલા આવ્યા છે 39, 424। અહીંયા 10 × 10 કરીએ તો કેટલા આવે છે 100। એટલે આપણી પાસે અહીંયા કેટલા અંકો આગળ પોઈન્ટ મૂકવાનું છે, તો અહીંયા 2 0 છે એટલે 2 અંકો આગળ પોઈન્ટ મૂકી નાખો। આ આપણું થયું સેમીની 2 ઘાત, ઓકે। આવી રીતે થયું। હવે આગળ જોઈએ। હવે ત્રીજું છે આપણી પાસે અહીંયા ત્રીજું આપ્યું છે આર બરાબર કેટલા આપેલું છે અહીંયા ત્રીજામાં 14 સેમી આપ્યું છે। કેટલા આપ્યું છે 14 સેમી। તો હવે લખીએ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે, અહીં થાય છે 4πr² થાય છે,
બરાબર। 4ની જગ્યા 4 અને 22 પાઈની જગ્યા 22/7 અને આરની જગ્યા કેટલા 14 કેટલા વખત 2 ઘાત છે એટલા માટે 2 વખત। હવે કરીએ 7 દુ 14 થાય છે ઓકે। બધાના ગુણાકાર કરીએ તો કેટલા થાય છે અહીં જોઈએ તો ગુણાકારમાં આપણે 14 ગુણ્યા 2 કરીએ 14 દુ 28 અને 28 ગુણ્યા 22 કરીએ તો કેટલા થાય છે 22 8 176 બધી 17 22 દુ 44 તો કેટલા થાય છે 7 4 11 બધી 1 4 1 5 1 6 61 થાય છે। પછી 4થી ગુણાકાર કરી નાખો આ 4 બાકી રહી ગયું ને 4 છંગ 24 બધી 2 4 1 4 અને 2 4 અને 2 6 4 છંગ 24 24 કેટલા થયા અહીંયા 24 64 સેમીની 2 ઘાત થાય છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને 1થી લઈને 10 પાર્ટ સુધીનું સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। ક્વેશ્ચન નંબર 2 છે અહીંયા આપેલ વ્યાસ પરથી ગોળાની બક્ષપાટીનું ક્ષેત્રફળ શોધો। ગોળાની બક્ષપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને આ આર બરાબર કેટલા આપેલું છે વ્યાસ આપેલું છે 14 સેમી આપ્યું છે। ક્વેશ્ચન નંબર 2 છે આપણી પાસે અને એનું પહેલું આપેલું છે વ્યાસ આપેલું છે ઓકે। વ્યાસ કેટલું આપેલું છે પહેલામાં તો વ્યાસ આપેલું છે 14 સેમી। શું આપ્યું છે 14 સેમી, એટલે આપણે ત્રિજ્યા શોધવાની છે ઓકે। શું શોધવાની છે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે આર। શું સૂત્ર છે એનું વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કેટલા આપેલું છે 14 14 ભાગ્યા 2 2 સત્તા 14 7 સેમી આવે છે। ત્રિજ્યા કેટલી આવે છે 7 સેમી। હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે 4πr²। 4ની જગ્યા 4 અને પાઈની જગ્યા 22/7 આરની જગ્યા કેટલા મૂકવાનું છે 7 કેટલા વખત 2 વખત 7થી 7 ઉડાવી નાખ્યા। હવે 22 ચોક 88 થાય છે ઓકે। ગુણાકારમાં 7 કરીએ તો 7 8 56 બધી 5 7 8 56 અને 5 61 થાય છે ઓકે। 616 સેમીની 2 ઘાત આવે છે ઓકે। બીજો છે આપણી પાસે અહીંયા બીજું શું આપ્યું છે આર વ્યાસ બરાબર શું આપ્યું છે વ્યાસ કેટલા આપ્યું છે 21 સેમી આપ્યું છે ઓકે। તો ત્રિજ્યા સુધી આપણે ત્રિજ્યા એટલે કે આર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કેટલું છે 21 21/2 સેમીની 2 ઘાત। ભાગાકાર કરી શકો છો, પોઈન્ટમાં આવશે તો ગણવામાં તકલીફ થાય એટલા માટે આવી રીતે લખી રહેવા દઉં ઓકે। અહીં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા થાય છે 4πr² થાય છે। એટલે 4ની જગ્યા 4 પાઈની જગ્યા 22/7 અને આરની જગ્યા કેટલા મૂકવાનું છે આપણે 21/2 2 વખત લખવાનું છે ઓકે। 21/2। હવે આ 7થી ઉડાવી નાખો 3 સત્તા 21 બરાબર 7 તરી 21 અને આ 2 દુ 4 અને આ 2થી 2 શું રહી ગયું છે અહીંયા 22 ગુણ્યા 3 ગુણ્યા 21 રહી ગયા છે ઓકે। હવે ગુણાકાર કરીએ 22 તરી 66 થાય છે અને ગુણાકારમાં 21 નું ગુણાકાર 6થી કરીએ તો કેટલા થાય છે 126 છે। 21 ગુણ્યા 6 કરીએ તો 126 થાય છે બધી 12 126 અને 12 કેટલા થાય છે જોઈએ તો અહીંયા છે 8 અહીંયા 3 અહીંયા કેટલા થયા 138 એટલે 1386 થાય છે બરાબર। 1386 સેમીની 2 ઘાત ઓકે। હવે આપણે કરવાનું છે ત્રીજો જોઈએ। ત્રીજામાં શું આપ્યું છે વ્યાસ બરાબર શું આપ્યું છે વ્યાસ 3.5 મીટર આપ્યું છે ઓકે। હવે આ પોઈન્ટ હટાવવા માટે શું કરવાનું હોય છે આપણે તો પોઈન્ટ હટાવવા માટે આપણે મૂકીએ
નીચે 10. ઓકે, શું મૂકવાનું છે? 10 મૂકવાનું છે. અહીંયા મીટરમાં આપ્યું છે એટલા માટે મીટર લખીએ. હવે ત્રિજ્યા શોધવાનું છે. ત્રિજ્યા એટલે r, વ્યાસ ભાગ્યા 2. વ્યાસ અહીંયા છે 35/10 અને આ જે છે ને એ એના ભાગાકારમાં આવી જશે. તો 35, 10 આના ગુણાકારમાં થઈ જશે. આવી રીતે આપેલું હોય તો 35/10 દુ 20 થાય છે. ઓકે, આવી રીતે લખી શકાય છે મીટરની 2 ઘાત. હવે આગળ જોઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 4πr² થાય છે. 4ની જગ્યા 4, પાઈની જગ્યા 22/7 અને આરની જગ્યા કેટલા મૂકવાનું છે? 35/20. 35/20. ઓકે, હવે તો કરીએ. 7 પંજા 35 થાય છે અને 5 ચોક 20 થાય છે. ઓકે, અને 4થી 4 ઉડી ગયા. હવે શું રહી ગયું છે? અહીંયા 20 રહી ગયું છે અને અહીંયા 35 રહી ગયું છે. ઓકે, અને આગળ કાપીએ તો 5 સત્તા 35 અને 5 ચોક 20 થાય છે. ઓકે, 2થી ઉડાવી નાખો. 2 દુ 4 અને 2 એકા 2, 2 એકા 2. ઓકે, શું રહી ગયું છે જોઈએ. 11 અહીંયા રહી ગયું છે, અહીંયા 7 રહી ગયું છે, ભાગાકારમાં 2. અહીંયા 77 થાય છે, ભાગાકારમાં 2. 2 તરી 6, 1 બધી છે 17 થયા. 2 અઠ્ઠા 16, બધી 1, 2 પંજા 10. ઓકે, 38.5 મીટરની 2 ઘાત એનું આન્સર આવે છે. ક્વેશ્ચન નંબર 3 છે. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન કરીએ. અહીંયા આપેલું છે ત્રિજ્યા બરાબર ત્રિજ્યા એટલે આ 10 સેમી આપ્યું છે. શું આપ્યું છે? 10 સેમી. બરાબર, તો અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ જે તમારે લખવાનું હોય તે. ઓકે, 3πr² થાય છે. અર્ધગોળું કીધું હોય ત્યારે 3πr² આવે છે. અને પછી જોઈએ 3ની જગ્યા 3 અને પાઈની જગ્યા કેટલા મૂકવાનું છે? 3.14 મૂકવાનું છે. ગુણાકારમાં 10, ગુણાકારમાં 10. કેમ મૂક્યા છે? કેમ કે આરની 2 ઘાત છે અને આર બરાબર 10 આપેલું છે એટલા માટે 10ને 2 વખત લખવાનું છે. ઓકે, ગુણાકાર કરીએ. 3 ચોક 12, બધી 1, 3 એકા 3 અને 1 4 થયા. 3 તરી 9. ઓકે, હવે આ 2 જીરોથી શું થઈ જશે? પોઈન્ટ હટી જશે. કેમ કે અહીંયા કેટલા જીરો છે? 2. ઓકે, અને કેટલા અંકો આગળ પોઈન્ટ છે? તો 2 અંકો આગળ પોઈન્ટ છે એટલા માટે આવી રીતે હટી જશે. ઓકે, હવે આ કેટલા આવ્યા છે? 942 સેમી આવ્યું છે. 2 ઘાત લખી કાઢો. આવી રીતે થયું. હવે ચોથું જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ષસપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ગુણોત્તર શોધવાનું છે. પહેલી ત્રિજ્યા કેટલી હતી? 7 સેમી. પછી વધીને કેટલા થઈ ગઈ છે? 14 સેમી થઈ ગઈ છે. 2 પરિસ્થિતિ અહીંયા થાય છે. તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર 4 આપેલું છે. તો આપણે લખીએ મૂળ પરિસ્થિતિ કે આવી રીતે લખવાનું હોય તો માં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલા આપેલી છે? આર બરાબર કેટલા આપ્યું છે? 7 સેમી આપ્યું છે. ઓકે, તો હવે એનું ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 4πr² થાય છે.
4ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ 22/7 અને r બરાબર કેટલા આપ્યું છે? 7 આપ્યું છે. કેટલા વખત લખવાનું છે? 2 વખત. 7 થી 7 ઉડાવી નાખ્યા, બરાબર. ગુણાકાર કરશો, 7 ચોક 22 ચોક 88 થાય છે. પછી 7 થી ગુણાકાર કરીએ, 7 8 56 બધી 5, 7 8 56 અને 5 કેટલા થાય છે? 16 થઈ જાય છે. ઓકે, તો આપણે ભાઈ ગુણાકાર કરવાની જરૂરત નથી, કેમ કે અહીંયા જે છે ને ગુણોત્તર કીધું છે, તો એ ગુણોત્તરમાં આપણે આવી રીતે લખી કાઢો, 4 × 22/7. ઓકે, તો કામ આવશે, કેમ કે આ 7 થી 7 ઉડી જશે, આ માટે આપણે ગુણાકાર કરતા નથી, બરાબર. હવે આ પરિસ્થિતિ 1 છે એની, અને બીજી પરિસ્થિતિમાં જોઈએ. હવે જે ત્રિજ્યા છે ને, તો પરિસ્થિતિ 2 છે. ઓકે, એમાં શું થઈ જાય છે? એની ત્રિજ્યા બધીને કેટલા થઈ જાય છે? 14 સેમી થઈ જાય છે. ઓકે, તો લખીએ આપણે, ફુગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ હવે કેટલા મૂકવાનું છે? 14 ગુણાકારમાં 14. તો 7 દુ 14 થાય છે. અહીંયા કેટલા આવ્યા છે? 4 × 22 × 2 × 14. ઓકે, હવે ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર બરાબર પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2. ઓકે, એ પહેલી પરિસ્થિતિમાં કેટલા આવ્યા છે? આ આન્સર છે 4 × 22 × 7. ઓકે, અને અહીંયા કેટલા આપ્યું છે? 4 × 22 × 2 × 14. ઓકે, તો કેવી રીતે? 4 થી 4 ઉડી ગયા, 22 થી 22 ઉડી ગયા, અને 7 દુ 7 × 7, 7 દુ 14. ઓકે, 1 2 × 2 કરીએ, આ 2 × 2 કરીએ તો કેટલા થાય છે? 2 દુ 4. ગુણોત્તર કેટલા આવ્યું છે? 1 ગુણોત્તર 4 આવ્યું છે. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.